મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે મારા વ્લોગનો 32મો દિવસ ને હું જઈ રહ્યો છું નાથ દ્વારા દર્શન કરવા માટે। આજે ગાડી લઈને નીકળી ગયા, મંદિરે પહોંચી ગયા, પહોંચી તૈયાર થઈને આપણે મંગળાના દર્શન કરવાના હતા। તો મંગળાના દર્શન કરવાના હતા, થોડુંક મોડું થઈ ગયું, એવું લાગ્યું કે દર્શન ખુલી ગયા છે। આપણે પછી ફૂલ દોડતા દોડતા મંદિરે પહોંચી ગયા। મંદિરે પહોંચી જોયું તો ટ્રાફિક ઓછો છે એવું લાગે, પણ નહીં, હું થોડોક મોડો હું એવું હતું। અત્યારે જોઈ લો તમે, ટ્રાફિક કાંઈ નથી દેખાતો, આગળ નીકળશો એટલે ફૂલ ટ્રાફિક હશે। મંદિરે પહોંચી ગયા। મંદિરની બાજુમાં જ મોબાઈલ રાખવા માટેનું સ્ટેન્ડ આવેલું છે, તે મોબાઈલને આપણે જમા કરાવી દેવાનું। ટ્રાફિકને દૂર કરતા આપણે પહોંચી ગયા। દર્શન કરી લીધા। દર્શન કરીને બહાર નીકળી ગયા। બહાર નીકળીને તમે પીછવાય, પ્રસાદી, ઠાકોરજીના વસ્ત્રો, શૃંગાર, બધી જ વસ્તુઓ તમને ત્યાં માર્કેટમાંથી મળી। પછી આપણે ચા પીવા કાકા પાસે મજ મજા કરતા આપણે નીકળી ગયા પૌવા ખાવા માટે। આપણે સ્પેશિયલ એક જ જગ્યાએથી આપણે પૌવા ખાઈએ છીએ, મસ્ત બનાવે નાથ દ્વારાના પૌવા તો ખાવા જ જોઈએ। પછી પહોંચી ગયા હતા આપણે મોતી મહેલ પહોંચીને આપણે તમને બધા મોતી મહેલના દર્શન કરાવ્યા। ગેટ પર આપણે અત્યારે આપણે શૃંગારના દર્શન કરી લીધા। શૃંગારના દર્શન કરીને હવે આપણે જવાનું છે શ્રીજી કે હનુમાનજી દર્શન કરવા જવાનું છે। ગઈ પૂનમે આવ્યા હતા ત્યારે આપણે જઈ રીતના માર્કેટ દર્શન કરી લીધા હતા, અને ત્યારે જ એમનું હાથ નહોતો। થોડા જ મહિના દિવસ પછી આજે પૂનમને આવ્યા છીએ। હવે આપણે ત્યાં જઈશું। આગળની અપડેટ હજી તો આપણી પાસે ફૂલ ટાઈમ હતો એટલે આપણે આગળ નીકળી ગયા હતા મંદિર, મદન મોહનજી મંદિર દર્શન કર્યા। પછી ત્યાંથી આપણે ગયા પ્રીતમપોળ ગેટ નંબર 2 પર। ત્યાં વિઠ્ઠલનાથજીની, હરિરાયજીની બેઠક છે, વિઠ્ઠલનાથજીની હવેલી છે, ત્યાં દર્શન કર્યા। દર્શન બંધ થઈ ગયા હતા હરિરાયજીની બેઠકજીના। પ્રીતમપોળ પહોંચી ગયા। ગેટ નંબર 2, આ ગેટ નંબર પરથી આવવામાં તો વીઆઈપી અહીંયાથી પાસ લઈને એન્ટ્રી હોય છે। અહીંયા પાસ લઈ તમને આગળ સમુદ્ર દર્શન કરાવે। પધરાવાની હતી ગોવર્ધન સુગંધીમાંથી આપણે સુગંધી પધરાવી લીધી। પછી નીકળી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે। આગળની અપડેટ માટે મને લાઈક, શેર ને ફોલો કરતા જાજો હો।